કે જેની પાસે જેમ જેમ પૈસાની સગવડ થાય ને એમાં પૈસા એકઠા કરતા જવાના. એટલે 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી વાપરવી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. આ રચનાત્મક પાસું. રચનાત્મક એટલે હકારાત્મક વલણ, બરાબર, પોઝિટિવિટી. મારામારી નહીં, સ્વદેશી અપનાવવું. એ માટે એ લોકોએ વિદેશી માલ બાળ્યો નહોતો, પણ ઘેર ઘેર લોકો રેંટીઓ કાઢતા થયા, ખાદી વાપરતા થયા. પછી ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કર્યા, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણનો અમલ શરૂ થયો, એનો સમાવેશ થતો હતો. બીજું હતું ખંડનાત્મક પાસું. જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ખિતાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમનો સમાવેશ થતો. એટલે લોકોને ભડકાવો. ખંડનાત્મક એટલે મારામારી, ઉશ્કેરીજનક વાતાવરણ. કયા કયા હતા ખંડનાત્મક પાસામાં? બોલો ચલો. આદિદેવ બોલી છે બેટા, ખંડનાત્મક પાસામાં કોણ હતું? આદિદેવ, મેઘ મારો અવાજ સંભળાય છે ને બેટા? તો આદિદેવ કેમ જવાબ નથી આપતો? શું થઈ જાય છે ગમે ત્યારે? ધર્મિલ બોલ. ખંડનાત્મક પાસું. હા ધર્મિલ, ખંડનાત્મક પાસું બોલ બેટા. 28મું પાનું. જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજો નો ત્યાગ કરવો, સરકારી અદાલતો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિમાયેલા સભ્યોએ રાજીનામા આપવા, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર, સરકારી સમારંભો, ખિતાબો વગેરેનો ત્યાગ કરવો જેવા અનેક કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. જીનલ, રચનાત્મક પાસું બોલ. આંદોલનના હકારાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમ એકતા, ઘર બનાવવી, સ્વદેશી ચીજવસ્તુઓનો આગ્રહ રાખવો, ઘેર ઘેર રેંટિયા વધતા કરવા, ટિળક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણનો સમાવેશ થતો હતો. પરીક્ષામાં તમારે આ સવાલ પૂછાય જ છે કે અસહકાર આંદોલન કોણે કેમ કર્યું, તેના કેટલા પાસા છે, કયા કયા, અને તે સમજાવો. બરાબર, એ પૂછાય. અથવા તો આ પૂછાય કે અસહકાર આંદોલનના કાર્યક્રમો. યુગ બોલ. અસહકાર આંદોલનના કાર્યક્રમો. આમાં સ્ક્રીન શેર પેલી વિચારવા ભાઈ તો દેખાય જ નહીં. યુગ યુગ નથી તો યુવરાજ બોલ. અસહકાર આંદોલનના કાર્યક્રમો. શિવાની ચૂપ જો ને છે ક્યાં દેખો યુવરાજ, યુગ બેમાંથી એક કે નથી? એક વખત ખાલી અહીંયા ક્લિક કરી કાઢવાનું, પછી નીચે ઉપર થશે. હા છે ને, કરું છું. કોણ? યુવરાજ બોલ. ક્યાં છે? અસહકાર આંદોલનના કાર્યક્રમો. ક્યાં જતો રહ્યો? અચ્છા, છેલ્લો છે. કર્યું ના, એ ઓડિયો કોન્ફરન્સમાં જોઈને એ જતો રહ્યો. હા, એટલે જોઈન થવા જાય છે એટલે જતો રહે છે. સૌમ્ય બોલ. અસહકાર આંદોલનના કાર્યક્રમો. અસહકારના આંદોલન ડિસેમ્બર 1920 બકા, અસહકાર આંદોલનના કાર્યક્રમો. રીડિંગ વાંચ. ખંડનાત્મક પાસું પત્યું ને એના પછીનો પોઈન્ટ.
આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધી એ પોતાની કૈસરે હિંદ અને રવિન્દ્રનાથ ઠાકુરે નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો. દેશમાં અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટી. ડ્યુક ઓફ કૈનાતા ભારત આવ્યા ત્યારે તેમના બહિષ્કાર કરાયો. પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનોને પણ બહિષ્કાર કરાયો. આવા પગલાઓએ દેશભરમાં સારી એવી રાષ્ટ્રીય ઉત્તેજના પ્રગટાવી. બીજા તરફ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, જેમાં કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરે નામના રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ. વિદેશીનો પ્રચાર સ્વદેશીનો વિદેશીનો નહીં. હા, વાંચો. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થતા ઇંગ્લેન્ડની આયાત થતા કાપડ, પગરખાં, મોજ શોખની ચીજવસ્તુઓમાં ભારે ઘટાડો થતા તેની પડતો બ્રિટિશ પાર્લામેન્ટ પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઉઠી. બસ મેં વાંચ આગળનું. તિરાક ફંડમાં 1 કરોડ રૂપિયાથી વધારે નાણાં ગયા તેમજ આંદોલન દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતા અનેક પ્રસંગોએ પ્રગટ થઈ. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોકલા બળવો ટીકા પાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનનો નિષ્ફળ બનવા સરકારે જબરદસ્તીનો સહારો લીધો. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચારો કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતાને તોડવા નિષ્ફળ પ્રયાસ થયો. હા, જો અસહકાર આંદોલનના કાર્યક્રમો એટલે સૌથી પહેલાં શું કર્યું? અસહકારનું આંદોલન એટલે આપણે સહકાર નથી આપતા, વિરોધ કર્યો હતો. એનું સૌથી પહેલું શું કર્યું તો ગાંધીજી એમને જે કૈસરી હિંદની ઉપાધિ મળી હતી કે જે એને સન્માન મળ્યું હતું એમણે પાછું આપી દીધું. પછી રવિન્દ્રનાથ ઠાકોરને જે નાઇટહુડ સન્માન મળ્યું હતું એ એમણે પાછું આપી દીધું. પછી દેશના નેતાઓ હતા એમણે પોતાની પદવીઓ બી ત્યાગ કરી દીધી હતી એમ, કારણ કે એમને બ્રિટિશ ગવર્મેન્ટ થ્રુ એ બધું મળ્યું હતું. એટલે જે બ્રિટિશ ગવર્મેન્ટ થ્રુ મળ્યું હતું ને એ બધાનો એ લોકોએ વિરોધ કરી દીધો હતો. પછી અંગ્રેજી શિક્ષણ વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળામાં જતા બંધ થઈ ગયા હતા. અંગ્રેજી કોલેજો છોડી દીધી હતી. આ બધું ગઈ સાલનું છે. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ કરી હતી. ડ્યુક ઓફ કૈનાત ભારત આવ્યા. જે આ હતું ગઈ સાલના ફોટા સાથે હતું કે ડ્યુક ઓફ કૈનાત જ્યારે ભારત આવ્યા ત્યારે તેમનો ખૂબ જ બહિષ્કાર કરાવ્યો હતો અને પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરાવ્યો હતો. એટલે ઠેર ઠેર બધાનામાં રાષ્ટ્રીય ઉત્તેજના પ્રાપ્તિ હોતી હતી, એમ દેશપ્રેમ જાગૃત થઈ ગયો હતો. પછી બીજી તરફ આ બંધ થઈ ગયું પણ લોકોએ ભણવાનું નહોતું છોડી દીધું. કદાચ અંગ્રેજી શિક્ષણ બધું તો રાષ્ટ્રીય શાળાઓ સામે ચાલુ થઈ, રાષ્ટ્રીય કોલેજો ચાલુ થઈ, અલગ અલગ જગ્યાએ કાશી, બિહાર, જામિયા મિલિયા, ગુજરાત વગેરેમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠો ચાલુ થઈ, સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરથી ચાલુ થયો. ઇંગ્લેન્ડમાંથી જે માલ આયાત થતો હતો કાપડ, પગરખાં અને મોજ શોખની ચીજ વસ્તુ લોકો ખરીદે જ નહીં. એટલે માલ મંગાવે કંઈ એટલે આયાતમાં ઘટાડો થઈ ગયો. એટલે બ્રિટિશ પાર્લામેન્ટને ખ્યાલ આવ્યો ત્યારે કે જ્યારે એમની ઇન્કમ ઓછી થઈ ગઈ ત્યારે ત્યાં સુધી એમણે આ બધી વસ્તુને એકદમ સિરિયસલી લીધું જ નહોતું. અને સૌથી મોટો ફાયદો શું થયો હતો કે રચનાત્મક પાસું હતું એમાં એવું હતું કે ટિળક ફંડમાં 1 કરોડ રૂપિયા એકઠા કરવા. તો ત્યારે 1920માં ત્યારે ટિળક ફંડમાં 1921માં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા થઈ ગયા હતા એ લોકો પાસે. હવે ત્યારે 1 કરોડ રૂપિયા એટલે કેટલા બધા રૂપિયા થાય તમે વિચારજો. અત્યારે 2020 ચાલે છે ને ત્યારે 1920. અને હિન્દુ મુસ્લિમ એકતાના અનેક પ્રસંગો હતા. પછી જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપાળા બળવો મલબાર ટીકાકાત્ર કહી શકાય અને તેને બ્રિટિશ સરકારે સખત હાથે દબાવી દીધો. આ આંદોલનને નિષ્ફળ બનાવવા હવે આપણા દેશના લોકો એટલા બધા આવી રીતે આંદોલન કરતા હતા. મારામારી સિવાયના આંદોલન, આ સમજ પડી? અસહકારના આંદોલન મારામારી નહોતા કરતા.
ગાંધીજી સખત વિરોધી હતા હિંસાના, એટલે પણ અંગ્રેજોએ સામે દમન નીતિ અપનાવી. એટલે જ્યાં જ્યાં જુલુસ ને સરઘસ ને બધું નીકળે ત્યાં તે લોકો લાઠીચાર્જ ને ગોળીબાર અને એ બધું કરવા માંડે. અને એનો બનાવ કયો છે? ચોરાચોરીનો બનાવ. યાદ છે ગઈ સાલ આપણે ભણ્યા? કોઈને યાદ છે ચોરાનો બનાવ? ચોરી ચોરાનો બોલો. મેમ એમાં અંગ્રેજીની જે ચોકી હતી એમાં બધા ના, પહેલાં શું કર્યું હતું? ના, આપણે શરૂઆત નથી કરી. પહેલાં શું થયું હતું કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં ચૌરી ચોરા ગામે એક સરઘસ નીકળ્યું હતું. એ સરઘસ ઉપર પોલીસે ગોળીબાર કર્યો. પોલીસની ગોળીઓ ખલાસ થઈ ગઈ ત્યાં સુધી એ લોકોએ ગોળીબાર કર્યા. અને પોલીસની ગોળી જેવી ખલાસ થઈ ગઈ ને એ બધા પોલીસ ચોકીમાં છુપાઈ ગયા બધા પોલીસો. અને આ ટોળું એકદમ ઉશ્કેરાઈ ગયું હતું કારણ કે આટલો બધો ગોળીબાર થયો હતો. એટલે એમણે ચોકીને આગળ લગાવી દીધી સીધી. અને એમાં 21 પોલીસ મૃત્યુ પામ્યા હતા. અને આ એક હિંસક સમાચાર સાંભળ્યા એટલે ગાંધીજીને સખત અસહકારનું આંદોલન કર્યું. એનો પસ્તાવો હતો કારણ કે એ હિંસાના વિરોધી હતા. એટલે એમણે શું કીધું છે? આ પૂછાય છે કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી ભૂલ કરી છે. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા એટલે જે આ લોકો ઉશ્કેરાઈ ગયા એટલે એ લોકોને કીધું કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂક્યું અને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે. અને અસહકારનું આંદોલન એમણે તાત્કાલિક પાછું ખેંચી લીધું કારણ કે એમણે આવી મારામારીથી લડત લડવી જ નહોતી. નહીંતર તો આપણે ક્યારના જીતી ગયા. જો આપણે હિંસાનો માર્ગ જ અપનાવ્યો હોત તો આપણે ક્યારના જીતી ગયા હોત. હવે અસહકારના આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો દિમાગથી અસહકારનું આંદોલનનું મહત્વ અને તેની અસરો. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કર્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સામિત હતું, તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. મેઘવાંચ પરથી અંદરને ફોન કરી કેમ નીકળી ગયો? હવે આ ફેસિલિટી આપી તો તમે નીકળી ગયો ને. આ આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં ભારે સફળતા મળી ન હતી, પરંતુ તેના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા તેમણે લોકોને તેમના અધિકારો પ્રત્યે સભાન કરાવ્યા. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અત્યારથી વિરોધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના શાળાને હિન્દી ભાષાનું મહત્વ મળ્યું. તે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો, નગરો તેમજ બુદ્ધિજીવીઓ પૂરતું સામિલ હતું. તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. જો અસહકારનું આંદોલનનું મહત્ત્વ અને તેની અસરો. તો અસહકારનું આંદોલન સફળ નહોતું થયું, બરાબર, પાછી ખેંચી લીધું. પણ એના જે રચનાત્મક ને નકારાત્મક બધા કાર્યક્રમો હતા એના દ્વારા લોકો પોતાના અધિકારો પ્રત્યે સભાન થાય કે ના, તો અમને મળવું જ જોઈએ, અમારો હક છે એમ. સરકાર તરફ એક વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાયની વિરુદ્ધ સંઘર્ષની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો બધા
હવે શું કહે સાવ નફ્ફટ થઈ ગયા તમને 100 વાર મારે પછી તો આ તો મારશે એમાં શું ફેર પડે. અત્યારે હું 100 વાર બોલ્યા કરું તો તમને એવું ખબર જ હોય કે ટીચરને ત્યાં ટેવ પડી ગઈ છે તો બોલ્યા કરશે એટલે કોઈ અસર ના થાય. એવી રીતે લોકોમાંથી લાઠી દંડ અને જેલનો ભય દૂર થઈ ગયો હતો. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્રીય સેવામાં આગળ આવ્યા. કોંગ્રેસ લોકોની સંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળાઓ શરૂ થઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ આપ્યું, આપણી માતૃભાષા. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું સીમિત હતું તે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી વિસ્તર્યું. સમજ પડી? હવે દરેક ગામડે ગામડે પણ આંદોલન વિસ્તરી ગયું. તો એની અસર એટલી બધી થઈ હતી કે લોકોને પોતાના અધિકારનો ખ્યાલ આવ્યો. યુવાનો અને સ્ત્રીઓ આગળ આવ્યા અને કોંગ્રેસ લોકોની સંસ્થા બની ગઈ. રાષ્ટ્રીય શિક્ષણ ચાલુ થયું. હિન્દી ભાષાને વધારે મહત્ત્વ આપતું થયું અને લોકોમાં જાગૃતિ આવી. હવે સ્વરાજ્ય પક્ષ હું આ ફટાફટ સમજાવી દઉં છું, બરાબર? પછી તમે કંટાળી જશો એટલે. પણ હું આ સમજાવી દઉં એટલે મારે આ પાઠ પતી જાય ને આટલા ટોપિક માટે આવતા લેક્ચરમાં લેવું ના પડે. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડતની મોકૂફી બાદ સ્વરાજ પક્ષની રચના ક્યારે થઈ? જ્યારે અસહકારનું આંદોલન બંધ થયું એટલે ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ એ સ્વરાજ પક્ષની રચના કરી. ધારાસભામાં પ્રવેશી સરકારની યોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. આનો મુખ્ય હેતુ શું હતો સ્વરાજ પક્ષની રચના કરવાનો? કે જે બ્રિટિશરોએ જે ધારાસભામાં જે કાયદા ઘડ્યા હતા એનો વિરોધ કરવાનો હતો. અને સાથે સાથે ગાંધીજીના જે વિચારો હતા અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસલમાન એકતા, રેટીઓ કાઢવો, નશાબંધી વગેરે રચનાત્મક કાયદાઓનો અમલ કરવાનો હતો. શા માટે સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી એવું પૂછાય તો લખવાનું કે એક તો અંગ્રેજોનો ધારાસભામાં જે કામ થતું હતું તેનો વિરોધ કરવા માટે. કોણે? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ. અને એમાં ગાંધીજીના બધા વિચારોને લઈ લીધા હતા. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝુકાવ્યું. કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોમાં એક તો ઝુકાઈ દીધું. આ સ્વરાજ પક્ષે ચૂંટણી થઈને એમાં ભાગ લીધો. એમાં અમુક જગ્યાએ જીત્યા, અમુક જગ્યાએ હાર્યા. એમને અમુક જગ્યાએ બહુમતી સ્પષ્ટ મળી, પણ બંગાળમાં એમને બહુમતી નહોતી મળી. પણ એક પક્ષ તરીકે એની રચના થઈ ગઈ હતી. અને એના નેતા કોણ હતા? ધારાસભાના પક્ષના નેતા મોતીલાલ નહેરુ અને બંગાળના નેતા ચિત્તરંજન દાસ હતા. પછી સ્વરાજ પક્ષે સરકારી હવે એમણે શું કર્યું? કેમ સાયમન કમિશનની રચના વહેલી કરવી પડી? ગઈ સાલ આપણે ભણ્યા કે સાયમન કમિશનની રચના થઈ હતી એ 2 વર્ષ વહેલું કેમ નીમવું પડ્યું? તો કે સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓની નામંજૂરી કરી સરકારની અન્યાયી નીતિનો વિરોધ કરવા અને પ્રજાના પ્રશ્નોને સીધું સરકાર સુધી રજૂ કરવા માટે સરકારને એની પર ધ્યાન આપવાની ફરજ પાડવા સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવું પડ્યું. બરાબર? સ્વરાજ પક્ષ હતું જ્યાં નિમાયું હતું, ભલે અમુક જગ્યાએ એની હાર થઈ હતી, પણ એક પક્ષ તરીકે તો એની રચના થઈ ગઈ હતી. એટલે એણે બધા એના વિચારો રજૂ કર્યા, લોકોની મુશ્કેલીઓ રજૂ કરી. એટલે ના છૂટકે અંગ્રેજોએ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની રચના કરવી પડી. હવે આ સ્વરાજ પક્ષ હારી ગયું હતું, પણ એ ખૂબ જ મહત્ત્વનું સાબિત થયું. કેમ? તો કે ધારાસભામાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી, ઊંચી સંસદીય પ્રણાલીઓ સ્થાપી, ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એવું એમણે લોકોમાં સાબિત કર્યું. આવી સુંદર કામગીરીને પરિણામે એક શિક્ષિત વર્ગ હતો એ સ્વરાજ પક્ષ પ્રત્યે આકર્ષાયો હતો. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃ જાગૃત થયો. એટલે સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં સ્વરાજ પક્ષનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન છે. સમજ પડી? તમને એવો સવાલ પૂછાય કે સ્વરાજ પક્ષ કેમ મહત્ત્વનું ને મૂલ્યવાન છે? તો જ્યારે સ્વરાજ પક્ષ ધારાસભાની ચૂંટણીમાં જોડાયું ત્યારે તેને અમુક જગ્યાએથી સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ બંગાળમાં તેને બહુમતી નહોતી મળી, પણ એક પક્ષ તરીકેની રચના થઈ ગઈ હતી. એમાં ધારાસભાના નેતા તરીકે કોણ હતા? પક્ષના નેતા મોતીલાલ નહેરુ અને બંગાળના નેતા હતા ચિત્તરંજન દાસ મુનશી. એ બંને ભેગા થઈને જ આ પક્ષની રચના કરી. પણ બધે સફળતા નહોતી મળી, પણ તેમાં લોકોને એક સાબિત કરી બતાવ્યું સ્વરાજ પક્ષે કે લોકો શિસ્તબદ્ધ રીતે કામ કરી શકે છે. પછી ઊંચી પ્રણાલી, સંસદીય પ્રણાલી સ્થાપી અને
ભારત દેશના લોકો લોકશાહી રીતે પણ શાસન કરી શકશે એવું લોકોના મનમાં વિચાર આવ્યો હતો. એટલે સુંદર કામગીરી કરી હતી અને લોકોને એકબીજાની નજીક આવ્યા હતા અને પોતાના દેશ પ્રત્યેની ભાવના વધારે જાગૃત થઈ હતી. તેથી સ્વરાજ પક્ષનું ખૂબ જ મહત્ત્વ અને મૂલ્ય રહેલું છે. જૂન 1900 હવે સ્વરાજ પક્ષ ક્યારે નબળો પડ્યો? હવે 2 જ જણ હતા સ્વરાજ પક્ષમાં, ચિત્તરંજન દાસ મુનશી ને મોતીલાલ નહેરુ. 2 માંથી 1 જણ મરી જાય એટલે બીજો પક્ષ ઓટોમેટિક નબળો પડી જાય. તો આમાં ચિત્તરંજન દાસનું જૂન 1925માં મૃત્યુ થયું એટલે સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા તો કેટલાક નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ રચાઈ ગયો. નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ રચાય એટલે ઓટોમેટિક સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ. અત્યારે ભાજપ આગળ પડતું છે એટલે કોંગ્રેસની પ્રતિષ્ઠા ઓટોમેટિક ડાઉન થઈ ગઈ. એવી રીતે ત્યાં સુધી તો કોંગ્રેસ જ હતું. તે પછી ચૂંટણીમાં તો મદ્રાસ પ્રાંત સિવાય સર્વત્ર તેના ઉમેદવારોને ભારે પરાજય, ખાલી મદ્રાસમાં જ જીત્યું હતું સ્વરાજ પક્ષ. એ બીજી બધી જગ્યાએથી એની હાર થઈ ગઈ એટલે સ્વરાજ પક્ષ બંધ થઈ ગયો. પણ જ્યારે આ કામગીરી થઈ, નેશનલ પાર્ટીની રચના થઈ ને, તો બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ તો તેની ટીકા કરી હતી. સમજ પડી? સ્વરાજ પક્ષની રચના, એનો અંત અને પછી કયો નવો પક્ષ આવ્યો એ. મેં તમને ટોટલ આ પાઠના બાકીના હા બેટા સ્વરાજ પક્ષ ખાલી બધામાંથી ખાલી એકમાં જ ચૂંટાયેલું. બધી જગ્યાએ બંગાળમાં ખાલી હારી ગયું હતું પહેલાં, એ સિવાય બધે ચૂંટાયું હતું. અને પછી જ્યારે નેશનલ પાર્ટી નિમાઈ ત્યારે એ ખાલી મદ્રાસમાં જ જીત્યું, બાકી બધી જગ્યાએ હારી ગયું. એટલે એ પક્ષ ઓટોમેટિક પાર્ટી જીતી ગઈ. હા તો જ હારે ને. 2 જ પક્ષ હતા બેટા ત્યારે. તો બીજો પક્ષ ઊભો થયો અને એ જ અરસામાં ચિત્તરંજન દાસ મુનશીનું અવસાન થયું એટલે નબળો પડી ગયો હતો. અને પછી ચૂંટણી થઈ એટલે એમાં હારી ગયો. સમજ પડી? બરાબર. એટલે આ પાઠના મેં જો તમને કાલે કેટલા સવાલ સુધીનું મેં તમને કીધું 74 સવાલ સુધીને મોઢે કરવાના છે. આજે કરી નાખજો. કાલે હું કોઈ બી 20 સવાલ મૂકીશ. ઘરે તમારે મમ્મીની સામે પપ્પાની સામે પેપર લખી કાઢવાનું છે. ગુરુવારે પછી આખા પાઠની પરીક્ષા છે. બરાબર. મેં બધા સવાલ જવાબ ચોપડામાં લખાયા જ છે. કોઈને કંઈ પૂછવું છે? મંગળવારે ટ્યુશન આવશે આપણું. હા બોલ. હા એ ભલું કરશે તારો છોકરા. હા બોલો બીજું કંઈ, કોઈને કંઈ પૂછવું છે? બસ હવે એને કંઈ નહીં. ઓકે, કોઈને કંઈ પૂછવું છે બીજું? પણ રૂમ આપણે રાતે બનાવીશું. ઓકે સારું, ચાલો બાય. વાત કરવા દે. હવે તમે 2 મિનિટ વાત કરી લો બધા. તમે કરી લો વાત. મારું પતી ગયું, મારું લેક્ચર પતી ગયું. તમારે જેને વાત કરવી એ કરી લો. હા તો અમે ફોજી પર આવી જઈશું. તો અમે લોકો ફોજી પર આવી જઈશું. ચલો બેટા, કેમ પેલા ફોનમાંથી તમે હા, નીકળી ગયા છો? ફ્રી ફાયર જેવી મજા તો આપણને કશામાં નહીં આવતી. મારી પાસે આલોક છે તો પછી શું કામ સીઓડી પર યાર નવાઈનો અલગ લીધો. ના બેટા, કટ થાય ને. બીજા એક જણા છેક સુધી ભણ્યો લેક્ચર બેટા, એટલે એનામાં કોઈનો ફોન આવ્યો હતો. યાર મેં આપણે રૂમ આજે રાતે બનાવીશું. હા 8-9 વાગે. માની તું આવીશ? તમારે 1.5-2 કલાક જેટલું ભણો ને એટલું ભણાય. માની તમારે કંઈક બટન દબાઈ ગયું હશે. ના પબજી નહીં રમતો હવે. એ બી ફ્રી ફાયર પર જ આવ્યો. સમજ પડી? તોય ખુલે છે ને ખાલી. હો હવે ને, હવે અપડેટ લેક્ચર નહીં થતા. ગેમ તો ખુલે છે. કાલે 74 સવાલ છે ને એની એક્ઝામ છે. બરાબર. 74 માંથી પૂછીશ. લખવાના તમારે ઘરે છે. અને પછી ગુરુવારે આખા પાઠની એક્ઝામ છે. બરાબર. વિડીયો જોઈ લેજો. હા ચલો બાય. હા તેમાં વિડીયો કટ કરો.